આજનું રાશિફળ આજે 13 ઓગસ્ટ આ 3 રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે સફળતા. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓ વધારવાનો રહેશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે. તમારે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીં તો પેટ સંબંધિત કોઈ સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તમારા પરિવારના કોઈ પણ સભ્યના લગ્નમાં આવતા અવરોધો દૂર થશે. તમે પારિવારિક જવાબદારીઓ સમયસર પૂર્ણ કરશો. તમારા કામમાં તમારા માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા પરિવાર સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. તમે તમારા ઘર વગેરેના સમારકામની યોજના બનાવી શકો છો. કોઈની સાથે વાત કરતી વખતે તમારે વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે. કાર્યસ્થળમાં લોકો તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનોનું સ્વાગત કરશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ રહેશે. તમારા વિરોધીઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરશે. તમારા માટે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકવો વધુ સારું રહેશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હતું તો તમે તેને આજે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે. કોઈ પણ પરીક્ષામાં ઈચ્છિત પરિણામ મળ્યા બાદ વિદ્યાર્થીઓ ખુશ રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં આજનો દિવસ તમારા માટે લાભ લાવશે. તમને વ્યાપારમાં સારો નફો થશે. તમે કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરશો. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજય મળશે. ભાઈઓ અને બહેનો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. તમે તમારા બાળકોને કેટલીક જવાબદારીઓ આપી શકો છો. જે લોકો રાજનીતિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેમને તેમના કામ માટે સન્માન મળી શકે છે. તમારે કોઈ પણ જોખમી કામમાં વ્યસ્ત રહેવાથી બચવું પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારા કામમાં વધુ મહેનત કરશો, જેમાં તમને ચોક્કસ સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. જો તમે ક્યાંક લોન માટે અપ્લાય કર્યું છે તો તમે આ સમયે તે પણ મેળવી શકો છો. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. વાદ વિવાદમાં પડવાથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમને કોઈ કામમાં થોડી મુશ્કેલીઓ આવશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોને સારો ફાયદો થવાની સંભાવના છે. શેર બજાર સાથે જોડાયેલા લોકો સારા પૈસાનું રોકાણ કરી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમે તમારા જીવનસાથી સાથે પારિવારિક સમસ્યાઓ પર ચર્ચા કરશો. તમારે આવતીકાલ સુધી કોઈ સ્થગિત કામ કરવાનું ટાળવું પડશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓ કોઈ કામને લઈને વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેશે, જેને કારણે તેમને અભ્યાસમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્યસ્થળ પર તમને થોડી જવાબદારી મળી શકે છે, જેને કારણે તમારે ગભરાવાની જરૂર નથી. તમારે કોઈ ખોટું કામ કરવાથી બચવું પડશે.
આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર તમારા બોસ સાથે કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું તમારા માટે સારું રહેશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. વેપાર કરતા લોકોને સારો ફાયદો થવાની સંભાવના છે. તમારું વિવાહિત જીવન સુખમય રહેશે. જો તમે તમારા સાસરિયાઓમાંથી કોઈ પૈસા સંબંધિત મદદ લેવાનું વિચારી રહ્યા હો તો તમને તે મળી શકે છે. તમારે વ્યવસાયિક યોજનાઓ પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. નોકરીની શોધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. તમારા અનુભવોથી તમે તમારા કાર્યસ્થળમાં ઉદ્ભવતી કોઈ પણ સમસ્યાને સરળતાથી ઉકેલી શકશો. લેવડ દેવડ સંબંધિત કોઈ પણ બાબત તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો. તમારી કોઈ વાતથી માતાને ખરાબ લાગશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમે ખર્ચમાં વધારો થવાથી ચિંતિત રહેશો. વેપારમાં ઉતાર ચઢાવ રહેશે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે, નહીતર પરિવારના કોઈ સભ્ય સાથે ઝઘડો થવાની સંભાવના છે. તમારે તમારા આવકના સ્ત્રોત વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે. જો પરિવારના વડીલ સભ્યો તમને કોઈ સૂચન આપે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનતથી ભરેલો રહેશે. આજે તમારે તમારા કાર્યસ્થળ પર તમારા કામમાં વધુ મહેનત કરવી પડશે. કેટલાક ઝઘડાખોર લોકોથી સાવચેત રહો, કારણ કે તેઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે. તમારે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. આજે તમે તમારા સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. તમે તમારા જીવનસાથી સાથે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો વિશે ચર્ચા કરી શકો છો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. જો તમને વ્યવસાયમાં કોઈ સમસ્યા લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે આજે દૂર થઈ જશે. તમે તમારા મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો. નોકરી કરતા લોકોએ રાજકારણમાં પડવાનું ટાળવું પડશે. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમારા બાળકોને અભ્યાસને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેને તમારે દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે.